મારું નામ વેકરિયા રમેશભાઈ છે. મારી ફર્મનું નામ એશઆર પ્લાસ્ટિક છે, પીપોદરા ટેમ્પો ગલી. મેં રેનોક્સ સોલાર પાસેથી 93 કિલોવોલ્ટનું સોલાર સિસ્ટમ એડ કરાવેલી છે, બેસાડેલી છે કમ્પ્લીટ. તમારી કંપનીમાં આપણે 93 કિલોવોટ સોલાર લગાવ્યું તો એનાથી તમને કેટલો ફાયદો થયો? મારે પાવર બિલ જે લાઇટ બિલ આવતું હતું ₹1,00,000 એ સામે મતલબમાં કવર થઈ જાય છે, કઈ વાંધો નથી. તમારા મનમાં જે શંકા હતી કે સોલાર તમારા શેડ ઉપર લગાવવાથી તમારે પાણી લીકેજનો કે એનો પ્રશ્ન આવશે, તો શું હવે શંકાનું સમાધાન થઈ ગયું છે? હા, એકદમ. કારણ કે જ્યારે શેડ બન્યો તે મેં મારી રીતે બનાવ્યો હતો, એટલે એની અંદર મને થોડું કન્ફ્યુઝન હતું કે શેડની અંદર પાણી લીકેજ કે આ તે પ્રશ્ન રહેશે, પણ જે રોનેક્સ સોલાર વાળાએ એની રીતે થોડુંક મહેનત કરીને એની અંદર મને બહુ સારું એવું રિઝલ્ટ અપાયું છે કે અત્યારે આટલો વરસાદ છે તો પણ કઈ પાણીનો લીકેજ કે કોઈ પ્રશ્ન નથી રહેવા દીધો એ લોકોએ. તમારે ત્યાં સોલાર લાગ્યા પછી કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો એનું સોલ્યુશન કઈ રીતે મળેલું છે? ના, એમાં તો સારી સર્વિસ છે, કઈ વાંધો નથી. કોલ કરી એટલે છોકરા માણસ મોકલી આપે છે અને કઈ પણ ફોલ્ટ હોય એનું તરત સોલ્યુશન થઈ જાય. કે ઓવરઓલ તમને રેનેક્સ નું કામ કેવું લાગ્યું, એની સાથેનો અનુભવ કેવો રહ્યો? રેનેક્સ સોલારના ઓનર યજ્ઞેશભાઈ છે, પણ કામ એનું બહુ સારું અને સર્વિસ પણ સારી છે અને સ્વભાવ પણ સારો છે. કઈ પણ વસ્તુ હોય, આપણે થોડા ઘણા ક્યાંય અટવાતા હોય, નવા હોઈએ તો એની રીતે મેનેજ કરીને લાઈન આપીને આપણું કઈ પણ વસ્તુ અટકતું હોય સોલ્યુશન કરી આપે છે. સર્વિસ બાબતે બધી રીતે એનું કામ બહુ ઓકે અને મસ્ત છે. મેં તો એશર પ્લાસ્ટિકમાં રેનેક્સ સોલાર પાસેથી સોલારની સિસ્ટમ બેસાડેલી, મને એનો બહુ સારો એવો અનુભવ થયો છે અને કામ પણ બહુ સારી ગુણવત્તાનું એ લોકોએ કર્યું છે. એટલે જેને પણ કોઈને કરવું હોય તો કરી શકો છો, એવા મારા રેફરન્સ છે. એમાં કોઈ પણ વસ્તુ તમે નવા હો, તમને કાંઈનો આઈડિયા નથી, કાંઈ પણ વસ્તુ હોય એ લોકોને એકવાર તમે કામ આપી દો એટલે એ તમારું હરેક સોલ્યુશન કરીને સર્વિસ એ સારી આપશે અને તમને સંતોષકારક કાંઈ પણ વસ્તુ હશે એનું કાંઈ પણ સોલ્યુશન કરી આપશે.